પરીક્ષામાંથી મુક્તિની માંગ સાથે શિક્ષકોના પ્રતિક ધરણા. વર્ષ 2010 પહેલાં સેવામાં જોડાયેલા શિક્ષકોને ફરજિયાત ટીએટી પરીક્ષા આપવાના નિર્ણય સામે શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ નિર્ણયના વિરોધમાં વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા પંચાયત ભવન ખાતે 2 કલાકના પ્રતિક ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષકોએ સરકાર સમક્ષ ટીએટીમાંથી મુક્તિ અપાવવાની માંગ ઉઠાવી છે. સુપ્રીમ કોર્ટના આદેશના અનુસંધાનમાં વર્ષ 2010 પહેલાં નિમણૂક પામેલા શિક્ષકોને પણ ટીએટી પરીક્ષા ફરજિયાત બનાવવામાં આવતા રાજ્યભરના શિક્ષકો માટે ચિંતા અને અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે વડોદરા ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી ટીચર્સ એસોસિએશનના આગેવાનો અને મોટી સંખ્યામાં શિક્ષકો ડિસ્ટ્રિક્ટ પંચાયત ભવન ખાતે પ્રતિક ધરણા પર બેઠા હતા. શિક્ષક સંઘના જણાવ્યા મુજબ આ નિર્ણયથી ગુજરાતના 70,000થી વધુ અને દેશભરના અંદાજિત 25 લાખથી વધુ શિક્ષકો પ્રભાવિત થશે. શિક્ષકોનું માનવું છે કે ભરતી સમયે જરૂરી લાયકાતો, તાલીમ અને પરીક્ષાઓ પૂર્ણ કર્યા બાદ વર્ષોના અનુભવ ધરાવતા શિક્ષકો માટે ફરીથી લેખિત ટીએટી પરીક્ષા ફરજિયાત બનાવવાની યોગ્ય નથી. આ મુદ્દે શિક્ષકોએ જિલ્લા કલેક્ટર મારફતે ધર્મેન્દ્ર પ્રધાન તેમજ સ્થાનિક સાંસદોને આવેદનપત્ર પાઠવી ટીએટીમાંથી મુક્તિ અપાવવાની માંગ કરી હતી. સાથે જ આગામી સંસદમાં તંત્રમાં જરૂરી કાયદાકીય સુધારા લાવવાની અપીલ પણ કરવામાં આવી હતી. શિક્ષકોનું કહેવું છે કે જો આ નિર્ણય પર પુનઃ વિચાર કરવામાં નહીં આવે તો તેની અસર શિક્ષકોના મનોબળ અને શિક્ષણ વ્યવસ્થા પર પડી શકે છે. હવે સરકાર આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર રાજ્ય અને દેશભરના લાખો શિક્ષકોની નજર મંડાયેલી છે. જયમીન પટેલ, મહામંત્રી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ. આજે ટેટ પરીક્ષાની મુક્તિ માટેના ધરણાનું આયોજન છે. સુપ્રીમ કોર્ટ દ્વારા સપ્ટેમ્બર 2025માં એક ચુકાદો આપવામાં આવ્યો કે 2010 પહેલાંના જે કર્મચારીઓ એટલે કે શિક્ષકો જોડાયેલા છે તમામ શિક્ષકોને ફરજિયાત ટેટ પરીક્ષા આપવી પડશે. જો એ ટેટ પરીક્ષા પાસ નહીં કરે તો એમને શરૂઆતના પગાર ધોરણમાં ઉતારી દેવામાં આવશે અથવા તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. અને એના વિરુદ્ધની અંદર અમે સુપ્રીમ કોર્ટમાં પણ અમારી યાચિકા જાહેર કરવામાં આવી હતી. ઓલ ઇન્ડિયા પ્રાઇમરી ટીચર્સ ફેડરેશન દ્વારા પણ એ અમારી યાચિકા કાઢી નાખવામાં આવી છે. આવનારા દિવસોમાં ચોમાસું સત્ર જ્યારે સંસદમાં શરૂ થવાનું છે ત્યારે અમે આજે આ કલેક્ટરના માધ્યમથી દેશના શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન સાહેબને આવેદનપત્ર પહોંચાડવાના છે. દરેક જિલ્લાની અંદર જે સાંસદ સભ્યો છે એમને પણ અમે આવેદનપત્ર આપવાના છે કે આવનારા ચોમાસું સત્રની અંદર સરકાર આ વિધેયકમાં સુધારા બિલ લાવે અને આ શિક્ષકો જે ભયના ઓથાર હેઠળ અત્યારે જે કામ કરી રહ્યા છે એમાંથી મુક્તિ અપાવે અને 2010 પહેલાંના તમામ શિક્ષકોને ટેટની પરીક્ષામાંથી મુક્તિ અપાવે. ગુજરાતની અંદર 70,000થી વધારે શિક્ષકોના અસર કરતા છે અને સમગ્ર દેશમાં 25 લાખથી વધારે શિક્ષકોને આ પરીક્ષાની અસર થાય છે. અમારું એવું કહેવું છે કે આઈએએસ હોય, આઈપીએસ હોય કે કોઈ ડૉક્ટર હોય કે જ્યારે એની લાયકાત મેળવીને જ્યારે કોઈ સેવામાં જોડાતા હોય તે વખતે એમને જે પરીક્ષા પાસ કરી હોય, સરકાર જે માંગણી કરે એ મુજબની પરીક્ષાઓ અમારા કર્મચારીઓ શિક્ષકોએ પણ પાસ કરેલી છે. પાછળથી જ્યારે સુધારા થાય અને એની અત્યારે પરીક્ષા લેવામાં આવે, અત્યારે કોઈ ડીડીઓ સાહેબ કે કલેક્ટર સાહેબની પરીક્ષા જો લેવામાં આવે તો એનો અનુભવ એટલો સારો છે કે બહુ સારું કામ જે તે જિલ્લામાં જે તે જગ્યા પર કરતા જ હોય, પણ એને જ્યારે લેખિત કોઈ પરીક્ષા લેવામાં આવે તો પરિણામ કદાચ સારું ના પણ મળે. અત્યારે જે છોકરાઓ ટેટની પરીક્ષા આપે છે, બીએસસી બીએડ, બીએ બીએડ, પીડીસી કરીને જે છોકરાઓ પરીક્ષા આપે છે એનું પરિણામ ગુજરાત સરકારનું 14% આવ્યું છે. જો આ પરિસ્થિતિ થાય તો આ શિક્ષકો જે શાળાની અંદર મુક્ત રીતે બાળકો સાથે કામ કરે છે એની જગ્યાએ શિક્ષકો ભયની અંદર અને ડરની માહોલની અંદર કામ કરશે, બાળકોને પણ સારો ન્યાય નહીં આપી શકે. એટલે આપણા માધ્યમથી અમે સરકારને પણ વિનંતી કરીએ છીએ કે આવનારા ચોમાસું સત્રમાં આના ઉપર વિચારણા કરવામાં આવે અને સુધારા બિલ લાવવામાં આવે. આજનું સ્થાન કેવું રહેશે? આજે અમે અહીંયા 2 કલાકના ધરણા કરવાના છે અને ત્યારબાદ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જવાના છે.